હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે બનાવીશું કંકોડાનું શાક કે કંટોલાનું શાક, જે ચોમાસાની સિઝનમાં બહુ જ મળે છે અને એના હેલ્થ બેનિફિટ પણ બહુ છે। એ આજે હું તમને પરફેક્ટ માપ સાથે બનાવતા શીખવાડીશ અને એકદમ સરળ રીત છે અને ઝડપથી બની પણ જાય છે। તો ચાલો આપણે બનાવીએ કંકોડાનું શાક। તો શાક બનાવવા માટે સૌથી પહેલાં મેં 250 ગ્રામ આ રીતે દેશી કંકોડા આવે છે એ લઈ લીધેલા છે। તો એને મેં આ રીતે ઉપરથી થોડી થોડી છાલ ઉતારી લીધી છે અને ધોઈ લીધા છે। તો કંકોડાને હવે આપણે સુધારી લેવાના છે। તો મેં આ રીતે ગોળ સુધારી લીધા છે, તમે તમારી ચોઈસ પ્રમાણે લાંબા પણ સુધારી શકો છો। તો હવે આપણે શાકના વઘાર માટેની તૈયારી કરી દઈશું। તો વઘાર કરવા માટે મેં એક કઢાઈ લઈ લીધી છે, એમાં મેં 2 પડી તેલ લઈ લીધું છે। આપણું તેલ ગરમ થાય એટલે આ રીતે આખી લસણની કળી એડ કરી દેવાની। જો તમે ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું, અને આખું લસણ ન ભાવતું હોય તો તમે ખાંડીને પણ નાખી શકો છો। તો ગોલ્ડન કલરનું થાય ત્યાં સુધી આપણે લસણને સાંતળી લેવાનું છે। તો આપણું લસણ હવે ગોલ્ડન કલરનું થવા લાગ્યું છે। તો હવે હું આની અંદર અડધી ચમચી રાઈ એડ કરી દઈશ અને અડધી ચમચી જીરું એડ કરવાનું છે। આ બંને ફૂટી જાય એટલે આપણે એની અંદર હિંગ એડ કરવાની છે અને હિંગ એડ કરીને આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું। હવે આપણે આની અંદર હળદર એડ કરવાની છે। તો હું અડધી ચમચી હળદર એડ કરી દઈશ અને સરખી રીતે ચમચાની મદદથી મિક્સ કરી પછી આપણે આની અંદર જે આપણા કંકોડા કટ કરીને રાખ્યા છે એ એડ કરી દેવાના છે અને આપણે આને તેલની અંદર સરખી રીતે મિક્સ કરી દઈશું। આને આપણે એકલા તેલમાં જ બનાવવાના છે, એટલા માટે મેં તેલ સહેજ વધારે લીધેલું છે। તો હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને પછી આપણે આને ઢાંકણ ઢાંકીને 2 મિનિટ માટે ચડવા દેવાના છે। કંકોડાને આપણે એકદમ ધીમા ગેસે જ ચડવા દેવાના છે, નહીંતર આપણા કંકોડાનું શાક એકદમ ક્રિસ્પી થઈ જશે। એટલા માટે ઢાંકણ ઢાંકી આપણે થોડીવાર માટે ચડવા દઈશું અને થોડીવાર પછી આપણે એને ચેક કરી લઈશું। તો આ રીતે હલાવી દેવાનું છે। આપણું શાક તમે જોઈ શકો છો કે નીચે બિલકુલ નથી ચોંટ્યું, કેમ કે આપણે એને ધીમા ગેસે થવા દીધું છે। તો એને સરખી રીતે મિક્સ કરીને આ રીતે જોઈ લેશું તો આપણા કંકોડા હજુ 50% જ ચડ્યા છે। તો આપણે આને ફરીથી ઢાંકણ ઢાંકીને થોડીવાર માટે ચડવા દેવાના છે, જેથી કરી આપણું શાક સરખી રીતે ચડી જાય। તો હવે ફરીથી આપણે ચેક કરીશું તો આપ જોઈ શકો છો કે આપણું કંકોડા એકદમ સરસ ચડી ગયા છે। આ રીતે તોડવાથી તૂટી જાય છે તો આપણું શાક ચડી ગયું છે। તો હવે હું આ રીતે બધા જ કંકોડાને આ રીતે સાઈડમાં કરી વચમાં ખાડો કરી દઈશ। હવે આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને જે આપણે વચમાં ખાડો કરીને રાખ્યો છે એની અંદર મેં લસણવાળો મસાલો ખાંડીને રાખ્યો છે, એ લસણવાળો મસાલો આપણે સાંતળી દેવાનો છે। મેં 7-8 કળી લસણની લીધી છે અને 2 ચમચી લાલ મરચું પાવડર લઈને ખાંડી લીધો છે। હવે આપણે આને આ રીતે તેલમાં સાંતળી લેવાનો છે, જેથી કરી આપણી લસણની કાચી ટેસ્ટ ના આવે। તો આ રીતે લસણને સાંતળી આની ઉપર પાછું આપણે ઢાંકણ ઢાંકીને એને થોડીવાર માટે ચડવા દેવાનું છે, જેથી કરી આપણી કાચી સ્મેલ ના આવે લસણની અને સરસ રીતે આપણો મસાલો સંતળાઈ જાય। તો થોડીવાર પછી આપણે ફરીથી ચેક કરી લઈશું તો આપણો જે લસણનો મસાલો છે એ સરસ સંતળાઈને તૈયાર થઈ ગયો છે અને સુગંધ પણ સરસ આવવા લાગી છે। તો હવે આપણે આની અંદર 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું અને ચમચાના મદદથી આને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે, જેથી કરી આપણો જે મસાલો છે એ બધા જ કંકોડામાં સરખી રીતે મિક્સ થઈ જાય। તો હવે આપણે આને પાછું ઢાંકણ ઢાંકીને
થોડી વાર માટે ચડવા દેવાનું છે, જેથી કરી આપણો બધો જ મસાલો અંદર કંકોડામાં આવી જાય. અને આ રીતના મેં 2 લીલા મરચાં લઈ લીધા છે કટ કરીને મોટા મોટા, એ હવે હું આમાં એડ કરી દઈશ. આ રીતે લીલા મરચાં નાખવાથી મરચાંનો અને શાકનો બહુ જ સરસ ટેસ્ટ આવે છે. આ રીતે તમે ઘરે ટ્રાય કરજો. તો હવે મરચાં નાખી આપણે પાછું ઢાંકણ ઢાંકીને આને થોડી વાર માટે ચડવા દેવાના છે, જેથી કરી આપણા જે મરચાં નાખ્યા છે એ પણ સોફ્ટ થઈ જાય. તો આ રીતે થોડી વાર પછી આપણે ચેક કરી લઈશું. તો આપણા જે મરચાં નાખેલા છે એ પણ સોફ્ટ થઈ ગયા છે અને શાક પણ બનીને તૈયાર થઈ ગયું છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. તો હવે આપણે આની અંદર લીલા ધાણા એડ કરી દઈશું. તો આપણું કંકોડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. આ શાક તમે શીતળા સાતમ ઉપર પણ ખાઈ શકો છો અને રાંધણછઠમાં બનાવીને તે દિવસે સાતમના દિવસે ખાવું હોય તો પણ બહુ સરસ લાગે છે. તો તમને આ મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. અને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરજો. થેન્ક યુ.